i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના નિસરાયા ગામ માટે ગૌરવની ક્ષણ સામે આવી છે। ગામના યુવાન શક્તિસિંહ જીતુસિંહ રાજનું ભારતીય સેનામાં ચયન થતાં સમગ્ર ગામમાં ખુશી અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે। નિસરાયા ગામના યુવાન શક્તિસિંહ ભારતીય સેનામાં ચયન થતાં ગામવાસીઓએ શક્તિસિંહ જીતુસિંહ રાજનું સન્માન કર્યું। એ સાથે મેઘદાદા તરફથી ચેક સ્વરૂપે ₹5001ની ભેટ આપવામાં આવી તેમજ ગામના દીકરાએ દેશ સેવાનું સપનું સાકાર કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। નિસરાયા ગામના રહેવાસી શક્તિસિંહ જીતુસિંહ રાજે પોતાની મહેનત, લગન અને સંઘર્ષના બળે ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું છે। તેમના આ ચયનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગામ ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે। શક્તિસિંહના સફળતાના સમાચાર મળતા જ ગ્રામજનો, મિત્રો અને સગા સંબંધીઓ દ્વારા તેમની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। ગામના વડીલો અને યુવાનોનું કહેવું છે કે શક્તિસિંહની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બનશે। ભારતીય સેનામાં જોડાઈ દેશની સેવા કરવાનો મોકો મળતા શક્તિસિંહ અને તેમના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે। ગામ લોકોએ આશા વ્યક્ત કરી છે કે શક્તિસિંહ દેશની સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપી ગામ અને જિલ્લાના નામને વધુ રોશન કરશે। નિસરાયા ગામના દીકરા શક્તિસિંહ જીતુસિંહ રાજને ભારતીય સેનાના ચયન બદલ ખૂબ ખૂબ અભિનંદન। તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। કેવી સમસ્યાઓ પડી હતી? હા, જ્યારે મારું રનિંગ હતું ત્યારે મને 4 દિવસ પહેલા પગમાં કાચ વાગ્યો હતો અને 4 ટાંકા આવ્યા હતા। પછી મેં મારું રનિંગ પાટો બાંધીને કર્યું। નિસરાયાના વતની છો ત્યારે મેઘદાદાનો કેવો સપોર્ટ રહ્યો હતો? હા, મેઘદાદાનો ફૂલ સપોર્ટ હતો। જ્યારે હું M.Com.ની ડિગ્રી લેતો હતો ત્યારે એમને મને ફીની સહાય આપી હતી। જ્યારે ઇન્ડિયન આર્મીમાં સિલેક્શન થયું, કેવો ગર્વ અનુભવી રહ્યા છો? મારું નાનપણનું સપનું હતું કે હું દેશ માટે સેવા કરી શકું। અને કેવા કાર્યોમાં કરશો હવે? મારું એવું સપનું છે કે ઇન્ડિયન આર્મીમાં જ મારું સિલેક્શન। વિજયસિંહ, આજ રોજ શું પ્રસંગ છે? કહેવાય છે ને કે દરેક વ્યક્તિના જીવનમાં ઈશ્વર એને સેવા કરવાનો મોકો આપતી હોય છે। પછી એ સમાજ સેવા હોય, પોતાની ગામ સેવા હોય કે દેશ સેવા હોય। એવા જ અમારા નિસરાયના ભાઈ શ્રી શક્તિસિંહ રાજ કે જેઓ M.Com પૂર્ણ કરી અને કોમ્પિટિટિવ એક્ઝામોની તૈયારી કરતા હતા। એમનો એક ઉદ્દેશ હતો પોતાના જીવનનો કે મારે ઇન્ડિયન આર્મીમાં જવું। તો આજે તેઓ ઇન્ડિયન આર્મીમાં પસંદગી પામ્યા છે। એમની ઈચ્છા હતી કે મારે દેશ સેવા માટે કંઈક કરવું છે અને આજે જ્યારે પોતાના આ સર્વોચ્ચ શિખર પર, પોતાના સ્વપ્નના શિખર પર જ્યારે પહોંચ્યા છે ત્યારે નિસરાયના તમામ ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે। એમનો ઉત્સાહ વધારવા અને તેઓ ભારત દેશની ખૂબ સારી સેવા કરે એના માટે પ્રોત્સાહિત કરવા માટે આજે ગામ લોકો એકત્રિત થયા છે। અમારા મેઘદાદાનું સ્વપ્ન છે કે નિસરાયા ગામના યુવાનો ખૂબ ભણે અને ખૂબ આગળ આવે અને પોતે સેવા સાથે જોડાય। તો આજે અમારા શક્તિસિંહ જ્યારે ભણતા હતા ત્યારે અમારા મેઘદાદાએ એમની ફીની મદદ કરી છે, પણ એમના સ્વપ્નો ખૂબ ઊંચા હતા। તો આજે ભારત દેશની સેવા કરવી એ એમનું એક સ્વપ્ન હતું અને આજે પોતાના એ સ્વપ્નના શિખર સુધી પહોંચી ગયા છે। તો આજે તેમને પ્રોત્સાહિત કરવાનો, તેમને અભિનંદન આપવાનો તમામ ગ્રામજનો વતી અમે મેઘદાદાની પ્રતિમા પાસે આ પ્રોગ્રામ બનાવ્યો છે। વિજયસિંહ, તમે પોતે કેવી લાગણી અનુભવો છો? હું તો ખૂબ ખુશીની લાગણી અનુભવું છું। સાથે સાથે મારા નિસરાયના તમામ ગ્રામજનો ખૂબ ખુશીની લાગણી અનુભવે છે। અમારા મેઘદાદા અમેરિકાની ધરતી પર બેઠા છે તો તેઓ પણ ત્યાં રહ્યા અમારા શક્તિસિંહની આ જે સર્વોચ્ચ શિખર જે પ્રાપ્ત કરી અને ભારત દેશની સેવા માટે તેઓ જોડાવા જઈ રહ્યા છે। તો દાદાએ પણ તેમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા શક્તિસિંહ માટે મોકલી છે।